નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1948મો એપિસોડ અને 1948મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કૃત્રિમ પનીર પર પ્રતિબંધ, બીજો મુદ્દો છે નેતાઓની નોટંકી અને ત્રીજો મુદ્દો છે હવે અટકશે ખાતરની કાળાબજારી. 3 મુદ્દા છે. પહેલો મુદ્દો ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. આપણા બધાના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વનો મુદ્દો. સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જી હા, ન માત્ર પનીર પણ અલગ અલગ દૂધ ઉત્પાદનો જેની અંદર મિલાવટ હોય છે, ફરજીવાળો છે, તેને લઈને કેવો નિર્ણય કરાયો છે, કેમ કરાયો છે. શરૂઆત એ જ મુદ્દાથી. કેટલાક લોકો વારંવાર ટીકા કરતા છે, ટીકા થવી જોઈએ એમ કરતા હોય છે કે આટલું કરોજીને બોલો એની શું અસર આવે છે. એવું કહેવાવાળાને હજમ ન થાય ને તેવા સમાચાર લઈને આવ્યો છું. પવિત્ર ભાવથી કોઈ પણ રજૂઆત મીડિયા કરે છે, અસર એની આવે જ છે. વિલંબ થાય પણ અસર આવે છે. આજે જબરજસ્ત અસર આવી છે. આપ તમામ સાક્ષી છો. હું તો બોલીશ અને એબીપી અસ્મિતાના અહેવાલોના. ફરજી પનીર, નકલી પનીર, એનાલોગ પનીર, કૃત્રિમ પનીર અને દૂધ ઉત્પાદનોમાં થતી મિલાવટના અનેક કાર્યક્રમ આપની ચેનલ એબીપી અસ્મિતાના આ કાર્યક્રમની અંદર પ્રસારિત થયા છે. તમામને એમ લાગતું હતું થશે શું, થયું છે આજે. અને મોટા સમાચાર એ છે રાજ્યમાં વેચાતા કૃત્રિમ પનીર, જેને ટેકનિકલ ભાષામાં એનાલોગ પનીર કહેવાય છે, તેના પર રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. સંપૂર્ણ પ્રતિબંધ. કૃત્રિમ પનીર, મિલાવટી દૂધ ઉત્પાદનો મુદ્દે આપની ચેનલ એબીપી અસ્મિતા જે છેલ્લા લાંબા સમયથી મુહિમ ચલાવતું હતું તેની અસર આવી છે. એનાલોગ પનીરના ઉત્પાદન ઉપર, એનાલોગ પનીરના વેચાણ ઉપર, એનાલોગ પનીરના સંગ્રહ ઉપર, એનાલોગ પનીરના પરિવહન ઉપર રાજ્ય સરકારે આવતીકાલથી જ પ્રતિબંધ લગાવ્યો છે. ન માત્ર એનાલોગ પનીર પરંતુ ધારા ધોરણ સિવાય બજારની અંદર વેચાતા ચીઝ અને એ જ પ્રકારના દૂધના જે ઉત્પાદનો છે તેને સ્પષ્ટ રીતે સરકારે આદેશ કર્યો છે. થોડીક મિનિટો પહેલા આ નિર્ણયની જાહેરાત કરાઈ છે. થોડીક મિનિટો પહેલા. કેમ કે આપણું ગુજરાત મિલ્ક માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દૂધ ઉત્પાદનોમાં ખુલ્લેઆમ મિલાવટ થતી હતી અને એક પણ ટીપું દૂધ સિવાય પામ ઓઇલ અને અલગ અલગ કેમિકલ સહિત મિલાવટ કરીને પનીર તૈયાર કરવામાં આવતું, માફ કરજો, પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી. તેને પનીર તરીકે વેચાતું હતું. અને હું અને તમે પૌષ્ટિક આહાર પનીરમાંથી આપણને પનીરમાંથી એ તત્વો મળશે એવું વિચારીને આપણે પનીર ખાતા હતા. પ્રોટીન મળશે, ભરપૂર પ્રોટીન. પરંતુ એ પનીર પ્રોટીન સિવાયનું હોતું હતું, કારણ કે એમાં પ્રોટીનનું કોઈ તત્વ નહોતું હોતું. લારી ઉપર, રેસ્ટોરન્ટોમાં આપણે ઘર માટે ખરીદીને જઈએ અનબ્રાન્ડેડ, એની અંદર કૃત્રિમ પનીર હોતું હતું. એને સાચી ભાષામાં કહીએ ને આપણી દેશી ગુજરાતી ભાષામાં તો કૃત્રિમ પનીર બનતું હતું. અને કૃત્રિમ પનીર પર, એના વેચાણ પર પ્રતિબંધ લાગ્યો છે. સરકારે થોડાક સમય પહેલાં એબીપી અસ્મિતાની મુહિમ બાદ સરકારે તમામ હોટલ રેસ્ટોરન્ટો માટે પરિપત્ર જાહેર કરેલો અને કહેલું કે જો તમે મિલ્ક સિવાયનું પનીર વાપરો છો તો, અને મિલ્કવાળું પનીર વાપરો છો તો તમારી હોટલમાં ગ્રાહકને દેખાય એ રીતે બોર્ડ મારવું પડશે કે આ એનાલોગ પનીર છે, આ મિલ્ક પનીર છે. વેચાણ ઉપર માટે પણ એ પ્રકારે હતું. પરંતુ મૂર્ખ બનાવવાનો ધંધો કેટલાક રેસ્ટોરન્ટવાળા કરતા હતા. કેટલાક તો બોર્ડ મારતા જ નહોતા. જે બોર્ડ મારતા હતા એ મારતા હતા કે અહીંયા મિલ્ક પનીરથી પ્રોડક્ટ બને છે, શુદ્ધ પનીરથી, શાર્પ પનીરથી, દુનિયાભરના રૂપકડા નામ આપીને. પણ કોઈ પણ જગ્યાએ આ જુઓ પ્યોર પનીર. પણ પ્યોર પનીરનો મતલબ શું ભાઈ? આ જે ફરજીવાળો થતો હતો ને એને રોકવા માટે આ જરૂરી હતું. કોઈ પણ જગ્યાએ એવું બોર્ડ નહોતા મારતા કે અહીંયા કૃત્રિમ પનીરથી પનીર ટીકા બને છે.
કોઈ પણ જગ્યાએ પાલક પનીર કૃત્રિમ પનીરથી બને છે, પનીર કોફતા મલાઈ કોફતાની સાથે એ રીતે મળે છે, એવું કોઈ નહોતું મારતું. અને એટલે જ થોડીક કાર્યવાહી ચોક્કસથી થઈ. પ્રફુલ્લ પાનસેરિયા આરોગ્ય મંત્રી બન્યા બાદ કાર્યવાહી થઈ છે, આ હકીકત છે. પણ શરૂઆત ત્યારે થઈ હતી, હવે અંત તરફ આવ્યા છીએ. અને હું એટલે જ કહું છું, જેમને પણ મનમાં વહેમ હોય ને કે બોલવાથી ફરક નથી પડતો, પણ પવિત્ર ભાવથી જ્યારે બોલો છો, પ્રસારિત કરો છો, એક્સપોઝ કરો છો, તો તેનો ફરક પડે છે ને, એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. હોટલ રેસ્ટોરન્ટોમાં જે પણ લોકો ફરજીવાળા કરતા હતા પનીરના નામે, ચેતી જજો હવે. અને ફરીથી કહું છું દરેક ગ્રાહકોને, ગ્રાહક જાગજો. સસ્તું લેવાના ચક્કરમાં આપણને આપણા શરીરને, પનીર આપણે કેમ ખાઈએ? પ્રોટીન મળે માટે. ઘી કેમ ખાઈએ? તો આપણે સશક્ત થઈએ એ માટે. પણ એ જ પ્રોડક્ટ જે આપણને મજબૂત કરવા માટે વપરાતી હતી, એ જ આપણને બીમાર પડે ને એવો કારસો કેટલાક લોકો કર્યો હતો. ઘીનો પણ પર્દાફાશ થયો છે, એ પણ વાત કરવી છે. કેવો ખેલ ચાલે છે ગુજરાતમાં, અને એના ઉપર પણ પ્રતિબંધ મુકાવડો છે, પ્રતિબંધ પણ કડક પગલાં લેવા એવું કરવું છે. વાત પનીરની કરતો હતો ને, થોડીક મિનિટો પહેલાં આ જાહેરાત પ્રફુલ્લ પાનસેરિયાએ કરી છે, આરોગ્ય મંત્રીએ. આવો સાંભળી લઈએ તેમને શું કહ્યું છે. નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. આખી સિક્વન્સ સમજજો. છેલ્લા 1-1.5 વર્ષ પહેલાં અમારા ધ્યાનમાં આવ્યું કે જે પનીરના નામે વેચાય છે રેસ્ટોરન્ટોની અંદર, આપણે જે ખાઈએ છીએ, પીરસાય છે, તે પૈકી ઘણો એવો જથ્થો એવો છે જે પનીર છે જ નહીં. પ્રમાણિકતાથી કહીશ તો મારા માટે પણ એ નવો શબ્દ હતો, એનાલોગ પનીર. મને બોલતા પણ નહોતો આવડતો એ શબ્દ, પણ અમે નક્કી કરેલું કે એની ડેપ્થમાં જવું છે. અનેક જગ્યાએ છાપેમારી થઈ, તેના અહેવાલો મેં પ્રસારિત કર્યા. સાથે એનાલોગ પનીર છે શું, એનાથી કેવી રીતે નુકસાન છે, તમે ગ્રાફિક્સમાં પણ જોજો. અમે સતત એ પ્રસારિત કરતા રહ્યા, તજજ્ઞોને જોડતા રહ્યા કે એનાલોગ પનીર છે શું અને કેવી રીતે તૈયાર થાય છે. ગ્રાફિક્સ પર તમે જોજો, વિઝ્યુઅલ સાથે ગ્રાફિક જોજો. સાથે જ અમે આ જ વાત જ્યારે ઋષિકેશભાઈ હતા આરોગ્ય મંત્રી, તેમના પણ ધ્યાનમાં લાવ્યા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પણ ધ્યાનમાં લાવ્યા, પ્રફુલ્લભાઈ આવ્યા ત્યારે પણ તેમના ધ્યાનમાં લાવ્યા. ઋષિકેશભાઈએ પહેલ કરેલી, ઋષિકેશભાઈએ અલગ અલગ લોકો પાસેથી સજેશનો પણ મંગાવેલા, પરંતુ બહુ જૂથ સજેશન આવેલા. એ સિલસિલાને આગળ વધાર્યો પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ. અમે સતત કાર્યક્રમો કરતા રહ્યા, સતત લોકો સુધી પહોંચાડતા રહ્યા વાત. તમને જાણીને આશ્ચર્ય થશે, કેટલાક ડૉક્ટર્સે અમને પૂછ્યું અને કહ્યું કે ખરેખર આવું હોય છે. અમારા માટે પણ આ નવી વાત હતી કે પનીરની અંદર પણ આવો ખેલ ચાલતો હશે. આપણને તો એમ કે ભાઈ સફેદ દેખાય, પોચું છે, ટેસ્ટ આવે એટલે પનીર, એટલે પનીર ટીકા મસાલા હોંશે ખાઈએ અને એમ વિચારીએ કે પૌષ્ટિક છે ને એનાથી આપણને તંદુરસ્ત થઈએ, આ થઈએ ને આપણી આ ફલાણી શોર્ટેજ દૂર થાય, આ તે બધું વિચારતા હતા. પરંતુ હકીકત અમારા સુધી પણ આ પહોંચી. અમે તમામ વાતો જ્યારે કાર્યક્રમ કર્યો, આરોગ્ય મંત્રી સુધી આ વાત પહોંચાડતા રહ્યા. પણ આજે એમાં બહુ મોટું અપડેટ આવ્યું. અને અપડેટ મહારાષ્ટ્રથી આવ્યું. મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો. એની જાહેરાત કરી. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે
સ્પષ્ટ કહ્યું કે આ કોઈ પરિપત્ર કે વિનંતીના રૂપમાં નથી. તુકારામ મુંડે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર મહારાષ્ટ્રના છે, તેમણે પત્રકાર પરિષદ પણ કરી. તેમને કહ્યું કે આ પરિપત્ર નથી, આ કાનૂન જે છે એ કાનૂનના અંતર્ગત અમે આ નિર્ણય કર્યો છે અને આ જોઈ શકો છો રાજપત્ર જાહેર કર્યું. મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપત્ર જાહેર કર્યું અને એ જ રાષ્ટ્રપત્રના આધાર પર અમે એ પત્રકાર પરિષદે ન માત્ર પ્રસારિત કરી પણ આપણા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈને પણ એ વિડીયો અમે મોકલાવ્યો. ખેર, મહારાષ્ટ્ર આપણું પડોશી રાજ્ય છે, જેને પણ પહેલ કરી, પહેલ છે અને આપણે ભલે થોડાક વિલંબમાં હોઈએ પણ જે સારું અને સાચું છે એ સારું અને સાચું જ છે. એટલે તુકારામ મુંડે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર, મજબૂત અધિકારી મહારાષ્ટ્રના આઈએસ, એમને શું કહ્યું આજે પત્રકાર પરિષદમાં એ જોઈ જાણી લઈએ. एनालॉग पनीर के लिए देर इज नो स्टैंडर्ड्स डिफाइंड एज सच. So in the state of Maharashtra, on the basis of the results of the tests which are available for the 308 samples for the last financial year, of which 35.4% have been found either substandard or unsafe. Along with that, there are a lot of discussion in the media, among the public representatives, among the concerned citizens, that analog paneer is not good for health. And as the tests have indicated that yes, the huge percentage of which has been found unsafe, which is not good for human consumption. એક અધિકારી થાની લે ને તો શું પરિણામ આવે છે ને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર પાસેથી સમજવું જોઈએ. આખી પત્રકાર પરિષદ 1.5 કલાકની છે. અનેક પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા છે. એ વ્યક્તિ સ્પષ્ટ વાતને વળગી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના પરિપત્રના અનુસંધાનમાં નહીં પણ કાનૂનના અનુસંધાનમાં નિર્ણય લેવાયો છે. ખેર, આપણી સરકારે પણ આ એક અદ્ભુત નિર્ણય લીધો છે. પ્રફુલ્લભાઈ પાનસેરિયા, એમની આગેવાનીમાં હું સાક્ષી છું કે એમને જ્યારે કોઈ પણ અહેવાલ સચોટ રીતે એમના સુધી પહોંચાડાયો છે તેની અસર થઈ છે. તાત્કાલિક પગલાં અને તાત્કાલિક નિર્ણય પણ લેવાયા છે અને આવો જ એક શ્રેષ્ઠ નિર્ણય આપણા તમામના આરોગ્યમાં ગુજરાત સરકારે લીધો છે. ત્યારે કલ્પેશ રાવલ મારી સાથે જોડાયા છે ગાંધીનગરથી અને એમની સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પણ જોડાયા છે. કલ્પેશ, શું કહેવું છે પ્રફુલ્લભાઈનું? કેવી રીતે આ નિર્ણય લેવાયો? કયા પ્રકારનો નિર્ણય છે? ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરાશે? રોનકભાઈ, આજથી તેનું અમલીકરણ કરાશે અને ન માત્ર પનીર, ચીઝ, બટર, તમામ જે આ પ્રકારની આર્ટિફિશિયલ દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિ ચાલતી હશે તમામ પર રોક લગાવવામાં આવશે. પ્રફુલ્લભાઈ પાનસેરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રફુલ્લભાઈ, ખાસ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો, આપણે પણ પહેલ કરી હતી આર્ટિફિશિયલ જે પનીર છે એની સામે. નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ શું અને કેવી રીતે એનો અમલ થશે? આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાત આરોગ્ય વિભાગ યાની કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખૂબ સુંદર કામગીરી છેલ્લા 4 મહિનામાં કરી છે. પશુપાલકો દિવસ રાત મહેનત કરીને દૂધ ઉત્પાદન કરે ને એનું પ્રોડક્ટ શુદ્ધ પનીર, શુદ્ધ ઘી, શુદ્ધ ચીઝ, બટર, આ બધું સહકારી ક્ષેત્રની ડેરી પ્રોડક્ટ કરતી હોય છે. પરંતુ એનાલોગ પનીર યાની કે આ પનીર તેલ યાની કે પામ ઓઇલમાંથી અને એમાં મિલ્ક અને ગંદી જગ્યાએ બનાવતા હોય છે. જે રેસ્ટોરન્ટ, કેટરિંગવાળા બધા જ આ પનીરનો જ ઉપયોગ કરતા હતા. શુદ્ધ પનીર લગભગ કોઈ વાપરતું ન હતું. ત્યારે આજે અમને અનેક જગ્યાથી આ ખાદ્ય પનીરોનો ચીજના જથ્થાઓ વગેરે પ્રાપ્ત થયું હતું અને આજે અમારી હાઈ લેવલની મિટિંગ સચિવ જોડે અને કમિશનર જોડે થઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના આદેશ પ્રમાણે અમે ગુજરાત સરકારે પનીર, એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટર સંપૂર્ણપણે પ્રતિબંધ કર્યો છે. ઉત્પાદન
ઉપર, વેચાણ ઉપર અને પરિવહન ઉપર ત્રણેય જો કોઈ પણ એક્ટિવિટીઝ કરશે તો એમને દંડ પણ કરવામાં આવશે અને ગુજરાતમાં કાલેથી આ કાયદો યાની કે આ પ્રતિબંધ અમલીકરણ થશે. પ્રફુલભાઈ, એબીપી અસ્મિતાએ પણ હું તો બોલીશ કાર્યક્રમ અંતર્ગત અને આ સિવાય પણ અહેવાલો પ્રસારિત કર્યા હતા. આપનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો આપણે પ્રોએક્ટિવ થઈને એના સંદર્ભમાં એક્શન પણ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને આ સંદર્ભમાં આપની શું વિશેષ પ્રતિક્રિયા? મીડિયાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, કારણ કે ફૂડ અને સેફ્ટીની અંદર અમારી જેટલી બાબતો જાગૃતતા લાવવાની હોય એના લોક પનીર કોઈને ખ્યાલ જ ન હતો કે આ પનીર શુદ્ધ પનીર જ નથી. તો એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અને સરકાર દ્વારા આટલી સુંદર કામગીરી તો થતી હતી, પણ મીડિયાએ અને આવા ટોક શો દ્વારા, હું તો બોલીશ દ્વારા અને અન્ય મીડિયાઓ દ્વારા લોકોને જાગૃત કર્યા અને આજે એના હિસાબે આ પનીર ખાવાનું ઓછું થયું અને આજે રાજ્ય સરકારે સંપૂર્ણપણે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રફુલભાઈ, પ્રતિબંધ તો મૂકી દીધો, પરંતુ એનું અમલીકરણ કઈ રીતે કરવામાં આવશે? અને ધારો કે આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ કરતાં કોઈ પકડાશે, એનું વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, વહન, તો એની સામે કાયદાકીય જોગવાઈ શું? કેન્દ્ર સરકારનો કાયદો છે ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ 2006નો. આ કાયદા પ્રમાણે જે એમાં નીતિ નિયમો અને રૂલ્સ આપ્યા છે એ પ્રમાણે 6 મહિનાની સજા, વર્ષની સજા, દંડની જોગવાઈ છે. તો આ બધી જોગવાઈ આધારિત અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એમના પર એક્શન લેશે. પ્રફુલભાઈ, જાહેરાત તો કરી દેવામાં આવી છે પ્રતિબંધની, પરંતુ અમલીકરણ માટે આપણે કયા પ્રકારે કેટલા સજ્જ છીએ? વિભાગને કયા પ્રકારની સૂચના આપવામાં આવેલી છે? અને આમાં સહેજ પણ કોતાહી ન બરતવામાં આવે એના માટેની કઈ પ્રકારની કાર્યવાહી? પહેલાં તો અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યું છે અને કાલેથી એ કામે લાગી જશે. જ્યારે પ્રતિબંધ ન હોવા છતાં પણ એના લોકો પનીરને વગેરેના બધી જ રેસ્ટોરન્ટ પર વગેરે એના બેનર્સ વગેરે જાગૃતતાનું કર્યું જ છે ફૂડ વિભાગ. અને અમે સરકાર દ્વારા આ સંપૂર્ણપણે પ્રતિબંધનો ચુસ્તપણે અમલીકરણ કરીશું. લોકોની હેલ્થ સાથે ચેડા કરનારને બક્ષવામાં આવશે નહીં, એ એમણે જોયું છે અને અમે કરી બતાવ્યું છે અને અમે કરીશું. ચોક્કસ પ્રકારે હું મીડિયાના માધ્યમથી કહી રહ્યો છું કે હવે તમે જે આરોગ્ય સાથે ચેડા કરીને પૈસા કમાવાવાળા બદમાશ, રાક્ષસી વૃત્તિ કરનારા લોકોને બક્ષવામાં નહીં આવે. સામાન્ય રીતે જે આ એનાલોગ પનીર છે, અનુભવ એવું પણ જાણવા મળ્યું છે કે મોટી રેસ્ટોરન્ટ્સ, હોટલ્સમાં એનો ઉપયોગ થતો હોય છે પનીરની આઇટમો બનાવવા માટે. એટલે ત્યાં કયા પ્રકારનું આયોજન હોટલ, રેસ્ટોરન્ટમાં આ પ્રકારનું પનીર હવે ઉપયોગમાં ન લેવાય તેના માટે? 3-4 મહિનાથી અમારું અભિયાન ચાલે છે અને લગભગ બધા જ રેસ્ટોરન્ટ પર અમે એનાલોગ પનીર વાપરતા નથી એવા બેનર્સ છે, અથવા તો વાપરતા હોય તો એનાલોગ પનીર અમને મળે છે. તો હવે તો એમના જે ઓર્ડર આપવાના કાર્ડ હોય વગેરેમાં પણ એનાલોગ પનીરનો ઉલ્લેખ ઘણા રેસ્ટોરન્ટ કરવા માંડ્યા છે. પરંતુ હવે તો અમે પ્રતિબંધ જ કરી દીધો. માટે સારી સહકારી ક્ષેત્રની સ્ટાન્ડર્ડ ડેરી સિવાય પનીર, બટર અને ચીઝ ખરીદવું જ ન જોઈએ. આભાર અમારી સાથે વાત કરવા માટે. તો રોનકભાઈ, જે રીતે વાત કરવામાં આવી પ્રમાણે તૈયાર છે રાજ્ય સરકાર પણ એના અસરકારક કડક અમલીકરણ માટે, અને જે લોકો આવા તત્વો જે હશે એમની સામે ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે. કલ્પેશ, કાલ સવારે જ સહકારી ડેરી એટલે કે અમૂલના કોઈ પાર્લર ઉપર જઈ પેંડા કે મીઠાઈનું પેકેટ લઈ અને આરોગ્ય મંત્રીને પાક્કું આપી આવજો, કારણ કે પહેલીવાર આટલી મોટી મુહિમ શરૂ થઈ છે. ફરીથી સ્પષ્ટતા સાથે કહું છું, શુદ્ધ દૂધમાંથી બનેલો માવો ને એમાંથી જે મીઠાઈ બની હોય ને એ શોધીને આપી આવજો, કારણ કે અઘરું છે અત્યારે શુદ્ધ શોધવું. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન તમારા તમામના પ્રયાસ માટે, એબીપી અસ્મિતાની ટીમના પ્રયાસ માટે. હવે જાણીને સમજી લઈએ કે કાનૂન શું કહે છે. તો ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 FSSA હેઠળ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે અપ્રમાણિક વસ્તુઓ વેચવા બદલ ગંભીર સજા અને દંડની જોગવાઈ છે. ગંભીર કે નુકસાન ભેળસેળ માટે 7 વર્ષથી લઈ આજીવન કેદ અને 10 લાખ સુધીના દંડની જોગવાઈ, કડક જોગવાઈ કરવામાં આવેલી છે. સામાન્ય કે ગુણવત્તા વગરની ચીજ વસ્તુઓ માટે ગુનાની ગંભીરતા, અલગ અલગ દંડ તથા કેદની સજા થાય છે.
મુખ્ય સજા અને દંડની જોગવાઈઓ કઈ છે એ કહી દઉં. સામાન્ય ભેળસેળ કે ગુણવત્તા વગરનું ખોરાક માનક કે નિયમ મુજબના ન હોય તેવી ચીજ વસ્તુઓ વેચવા પર 5 લાખ સુધીનો દંડ થાય છે. માનવ સ્વાસ્થ્યને નુકસાન ભેળસેળ થાય એ પ્રકારે હોય. જો ભેળસેળયુક્ત ખોરાકથી ગંભીર ઈજા કે નુકસાન થાય તો 1 થી 6 વર્ષ સુધીની જેલ અને મોટા દંડની જોગવાઈ છે. ગંભીર ગુનાઓમાં આજીવન કેદ થાય છે. જો ભેળસેળના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને ગંભીર હાનિ પહોંચે તો આજીવન કેદની સજાની જોગવાઈ છે. તો 7 વર્ષથી લઈ આજીવન કેદ અને 10 લાખથી કે વધુ દંડની સજા થાય છે. હકીકત એ છે કે આતંકવાદીથી પણ ગયા ગુજર્યા આ ભેળસેળિયા છે. મારી સાથે અશોકભાઈ ચૌધરી જોડાયા છે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન છે, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના, અને મહેસાણાની દૂધસાગર ડેરીના પણ ચેરમેન છે. અશોકભાઈ, ખૂબ ખૂબ અભિનંદન ફેડરેશનને પણ, કારણ કે જે અનફેર કોમ્પિટિશન હતી, હલકી ગુણવત્તાવાળું પનીર અને બજારમાં આવતું હતું, એના ઉપર હવે બ્રેક લાગશે. આ નિર્ણયને ફેડરેશનના ચેરમેન તરીકે આપ કેવી રીતે મૂલવો છો? ખૂબ સારો નિર્ણય છે રોનકભાઈ. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને આપણા આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબ અને આખી સરકાર બધાએ મળીને જે નિર્ણય કર્યો છે એ ખૂબ સારી બાબત છે. એના કારણે આપણા ગ્રાહકોને પણ, જે પણ લોકો છે એમને સારી વસ્તુ મળશે, અને આ બાજુ આપણા જે પણ આપણા પશુપાલકો છે એમના દૂધમાંથી જે વસ્તુ બને છે તો એમને પણ સારી, એના કારણે આપણે સારો ભાવ આપી શકીશું. અને લોકોને આરોગ્ય ઉપર ખૂબ મોટી આની અસર થતી હતી, અને અત્યાર સુધી આ આપણી કાયદાની છટકબારીના કારણે આપણે એને કંઈ કરી શકતા નહોતા. પણ સરકારે જે આગળ વધી અને આ કામ કર્યું છે એના માટે અમૂલ પરિવાર તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અશોકભાઈ, આપને યાદ હશે ભૂતકાળમાં 2-1 વાર આપ સાથે સંપર્ક કરેલો ને આપે જ એક્સપર્ટને પણ જોડી આપેલા આ પનીર મુદ્દે. ન માત્ર એબીપી અસ્મિતા પણ તમામ મીડિયાની જે પ્રયાસ છે એને આપ કેવી રીતે મૂલો છો? 100% આ ખૂબ મોટું કામ રોનકભાઈ. આપણે જે આપણું જે મીડિયા છે બધું, એમાં એબીપી અસ્મિતા હોય, બીજી બધી ચેનલ હોય, બધા જ લોકોએ ખૂબ, અમે અમારી વાતને જ્યારે પણ મૂકી ત્યારે તમે લોકોએ એને લોકો સુધી પહોંચાડી અને લોકોને પણ જાગૃત કર્યા, અને એના કારણે સરકારે પણ આજે આગળ આવીને આ મોટો નિર્ણય કર્યો. તો એ ખૂબ સરકારને પણ એક સંવેદનશીલતા બતાવે છે કે લોકોને સારું એના માટે મળી રહે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય એના માટે સરકારે આ ખૂબ સરસ નિર્ણય કર્યો છે. અને વખતો વખત તમે જ્યારે પણ જરૂર પડી ત્યારે રોનકભાઈ તમે પણ અને બધી ચેનલોએ આના માટે ખૂબ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે આપને પણ બધાને હું લાખ અભિનંદન આપું છું. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરક છે શું આ પનીર અને પેલું કૃત્રિમ પનીર? આ શબ્દ છે, સ્પષ્ટ કરું છું, કૃત્રિમ પનીર, દૂધનું પનીર ને જે કૃત્રિમ પનીર, આ બંને વચ્ચે ફરક છે શું? ભાવનો શું ફરક છે? કેવી રીતે ઓળખ કરવી? આ તમામ મુદ્દે મુંબઈની એબીપી અસ્મિતાની ટીમે જે એક્સપર્ટ છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કર્યો છે, એ જોઈ લો. भरत जी, हमें सबसे पहले समझाइए, ये जो पनीर आपके हाथ में है, आपके सामने, असली पनीर की पहचान कैसे बनता है? असली पनीर बनाने की प्रक्रिया क्या है, प्रोसेस क्या है, कॉस्टिंग कितनी आती है? देखिए, पनीर जो असली बनता है वो दूध से बनता है, और दूध में भी कैसा होता है कि ताज़ा दूध, जैसे तबेले का भी दूध होता है, ठंडा दूध जो आता है पॉस्चराइज कर वो भी दूध होता है. तो ज़्यादा करके लोग जो है तबेले के दूध से भी बनाते हैं, और जो है पॉस्चराइज दूध आता है, जो ठंडा दूध आता है, उससे भी बनाते हैं. और इससे जो पनीर बनता है वो बहुत सॉफ्ट होता है, नरम होता है, और खाने में भी और सेहत के लिए भी बहुत अच्छा रहता है. तो ये कॉस्टिंग इसका बहुत ज़्यादा पड़ता है, क्योंकि आज देखिए करीब 80-84 रुपया जो है वो दूध का भाव हो चुका है, और ये 5-5.5 से 6 फैट के बीच में दूध आता है, जो ठंडा दूध होता है. तो अगर इसको देखे जाए तो 40 लीटर में करीब 12 से 14 किलो पनीर बनता है. यानी इस समय दूध का जो भैंस की दूध का कीमत है वो 84 रुपये प्रति लीटर है. आप कह रहे हैं 40 लीटर अगर दूध ले लगभग 3,360 रुपये हो जाएंगे. तो 3,360 रुपये का तो सिर्फ आपका 40 लीटर दूध आया. अब पनीर इसमें कितना बनेगा? मेहनताना भी लगेगा, इसमें गैस भी लगता है, इसमें आदमी वर्कर जो बनाते हैं, काम करते हैं, उनका भी मेहनताना अगर पकड़े तो ये करीब 4,000 के ऊपर जाता है. तो 14 किलो अब 4,000 से आप डिवाइड कर दीजिए, कम से कम 400-450 रुपया किलो जो पनीर मिलेगा, तब तो उतना ही मिलेगा. कहीं कहीं तो 550 भी किलो पनीर बेचा जा रहा है.
तो ठीक है, जैसा जिसकी मार्जिन होती है या कोई बड़ा नाम ब्रांड होता है तो अपने ब्रांड के हिसाब से बेचता है, तो लेकिन ये असली पनीर होता है। बाकी यानी असली सेहत के लिए पनीर अच्छा 1 किलो असली पनीर 400-450 के ऊपर ही मिलेगा, 400 के ऊपर ही मिलेगा। 400 से लेके 500 550, जैसे जैसे कहते हैं ना कि मार्केट में जिसका जितना ब्रांड होगा उसके हिसाब से वो बेचता है। तो ये आपने असली पनीर के बारे में बताया कि इसके सॉफ्टनेस के बारे में बताया, किस तरह से आसानी से ये कट जाता है। बिल्कुल ये पता चल रहा है ये, और इसमें इसका जो रफ स्पैच है वो भी दिख रहा है, असली पनीर ये। अब ज़रा हमें समझाइए कि जो मार्केट में सस्ते में बिकता है एनालॉग पनीर, बहुत सारे छोटे दुकानदार या स्ट्रीट फूड वाले उसको असली पनीर बताकर एनालॉग पनीर बेचते हैं। एनालॉग पनीर कैसे बनता है? देखिए, अब इसमें तो विशेषज्ञ हम तो नहीं है। अब जहाँ से ये बन के आता था, जो बनाता था, कहते हैं कि इसमें वनस्पति तेल भी वापरा जाता था, डिटर्जेंट भी वापरा जाता था, बहुत सारे केमिकल्स वापरे जाते हैं जो कि सेहत के लिए कहीं ना कहीं हानिकारक है। और जो भी लेगा, क्योंकि देखिए दूध का व्यवसाय जब हम करते हैं तो हमारे साथ जो कस्टमर होते हैं उनका अपना एक घरेलू रिश्ता हो जाता है, और जब वो हमारे ऊपर विश्वास करते हैं तो ये हमारा काम है कि हम उसको अच्छा जो है माल दें, उनको अच्छी चीज़ें दें ताकि उनके सेहत से कोई खिलवाड़ ना हो सके। हम कोशिश करते हैं, लेकिन हमारे पास भी जो पनीर आता है हम यहाँ भी बनाते हैं और बाहर से भी कभी मंगाते हैं। तो अगर बाहर से मंगाते हैं, अगर वो ख़राब कोई देता है तो ये तो हमें पता नहीं चलता है। આ કાર્યક્રમની વચ્ચે કેટલાક દર્શકોના અભિપ્રાય પણ આવે છે અને સતત આવતા પણ રહેતા હોય છે. કોઈનું સૂચન પણ છે કે અભિપ્રાય પણ પ્રસારિત કરવા જોઈએ, કદાચ એ સૂચન આવકાર્ય છે, પણ એમની એક ફરિયાદ પણ છે કે નિર્ણય મોડા લેવાયો તો વાહવાહી ન કરાય. એમની વાત એમની રીતે સાચી છે, પણ હું એમને જણાવું છું, હું નિર્ણયની વાહવાહી કરું છું, નિર્ણય લેવાયોની વાહવાહી કરું છું. હું જન્મ્યો કોઈની વાહવાહી માટે નથી, પણ જે સારું છે, સાચું થયું છે, સારું કહું છું એટલે કહું છું. ફરીથી કહું છું, જેમને પણ આ મેસેજ કર્યા છે, શું એ જાણતા હતા પનીર વિશે? શું એ પનીર ખાવા જતા હતા તો રેસ્ટોરન્ટને પૂછતા હતા? પૂછવું જોઈએ ને. આપણે પણ તો છીએ ને, આપણે પણ ગ્રાહક છીએ ને, આપણે પણ સતર્ક રહેવું જોઈએ ને. પણ એમનું સૂચન આવકારદાયક છે. જે પણ વ્યક્તિએ સૂચન કર્યું છે ચોક્કસથી આવકારદાયક છે. દર્શકોના સૂચન હું પ્રસારિત કરવાનો પ્રયાસ કરીશ. પણ હવે વાત ઘીની કરવી છે. ઘીની અંદર પણ કેવો ખેલ ચાલે છે. શુદ્ધ ઘી, કેટલાક લોકો કહે કે શુદ્ધ ગાયનું ઘી. અરે ગાય તો શુદ્ધ જ હોય ભાઈ, એમ લખો ને, ગાયનું શુદ્ધ ઘી. પણ આ ઘી પણ કેટલું અશુદ્ધ હોય છે. અને ઘીની અંદર પામ ઓઇલ કેવી રીતે વપરાય છે, અને પામ ઓઇલ ઉચ્ચ કક્ષાનું પામ ઓઇલ એના નામે ઘીમાં કેવો ફરજીવાળો થાય છે એને સમજવું જરૂરી છે. ગાંધીનગરની બાજુમાં છત્રાલ આવેલું છે. છત્રાલ જીઆઈડીસીની એક ફેક્ટરીની અંદર ગઈકાલે ગાંધીનગર પોલીસે, ગાંધીનગર રેન્જની પોલીસે છાપેમારી કરી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખ્યા. હેપ્પી ઓઇલ ઇન્ડસ્ટ્રી નામની આ કંપની છે, અને એની અંદર જે ધ્યાનમાં આવ્યું છે ચોંકાવનારું છે. 2000 કાર્ટૂન ત્યાંથી પકડાયા છે. 30,000 લીટર ફાઇનલ પેકિંગ કરેલી પ્રોડક્ટ પકડાયેલી છે, જેમાં નકલી ઘી હતું. અરે નકલી ઘી બી નહીં, પામ ઓઇલ હતું. એ પણ એની આડની અંદર અલગ અલગ ટ્રેડિંગ કંપનીને સપ્લાય કરવામાં આવતું હતું. પોતાની કંપનીનું નામ છાપી બ્રાન્ડેડ ઘી તરીકે વેચાતું હતું. 220 પીળા રંગના ટીનના ડબ્બા, જેમાં પ્રવાહી ભરેલું હતું. રિફાઇન્ડ પામ ઓઇલ હોવાનું સામે આવ્યું છે. 200 લીટરની ક્ષમતાવાળા 232 બેરલ કેમિકલથી, ધ્યાન રાખજો, ડ્રમ જોજો, કેમિકલથી. આ કેમિકલ ભાઈ, ઘી કે ઓઇલની ફેક્ટરીમાં, ખાદ્ય પદાર્થની ફેક્ટરીમાં કેમિકલની શું જરૂર? બહુ રસપ્રદ છે, બહુ રસપ્રદ છે. કેમિકલથી પામ ઓઇલ, અને પામ ઓઇલ ઘી તરીકે વેચાય છે. પહેલાં પહેલું તો કેમિકલમાંથી ઘી બને છે કે પામ ઓઇલ બને છે? RM એનાસર તરીકે પીળા રંગનું આ કેમિકલ છે. વિચાર કરો, તમે દીવો કરો છો શુદ્ધ ઘી વિચારી, એ પણ નથી. દીવાની અંદર પણ શુદ્ધતા નહીં. અરે આપણે શક્તિ મળશે, આપણું બાળક સ્વસ્થ રહે એ માટે શીરો કરીને માં ખવડાવે, એ શીરામાં વપરાતા ઘીની પણ આ હાલત. મેં એટલે જ પોલીસે ચોક્કસથી કાર્યવાહી કરી છે, અને પોલીસે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીને ચોક્કસથી સરાહના કરવી જોઈએ. આખો ઘટનાક્રમ સમજવો જરૂરી છે. ભાડાની જગ્યા, ભાડાનો બીજો, કોન્ટ્રાક્ટ બીજો, એની અંદર ત્રીજો ઉત્પાદન કરે. અને જૂની હિસ્ટ્રી જોઈએ તો ભૂતકાળની અંદર પણ આના માલિકો જે છે એ અગાઉ પણ આ જ પ્રકારે પકડાઈ ચૂક્યા છે. કલ્પના કરો, ગાંધીનગર પોલીસે જો આ છાપેમારી ના કરી હોત
તો કેટલું આ પ્રકારે ઘી કે ઉચ્ચ કક્ષાનું પામ ઓઇલના નામે વેચાતું આ કલ્પના કરો. પોલીસે અદ્ભુત કામ કર્યું છે. જેમને હોય ને વાહ હોય તો વાહ વાહ સમજજો. પોલીસે એક કામ કર્યું છે. કેટલા સમયથી ચાલતું હતું, કોણ સપ્લાયર હતું, બધું કરવું જરૂરી છે. એ પણ હકીકત છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ સતર્ક થવું જરૂરી છે. અહીંયા પોલીસ ચોક્કસથી ફૂડ એન્ડ ડ્રગ્સને લઈને ગઈ છે. ગાંધીનગર રેન્જ આઈજી એમની સાથે મેં વાત કરી છે થોડાક સમય પહેલાં, અને જે વાત કરી છે સમજવા લાયક છે. વિરેન્દ્રસિંહ યાદવ સાથે એ જોઈ લઈએ. રેન્જ આઈજી સાહેબ, કયા પ્રકારનું આ રેકેટ ચાલતું હતું, કેટલું મોટું નકલી ફરજીવાળો કે મિલાવટનું આ રેકેટ હતું, કેવી રીતે સામે આવ્યું, સાથે જ કેવી રીતે માણસના જીવ સાથે, સ્વાસ્થ્ય સાથે અહીંયા ખિલવાડ કરવાનું ષડયંત્ર ચાલતું હતું. જી રોનકભાઈ, કાલે છત્રાલ જીઆઈડીસીમાં એક યોગેશ્વરી સ્ટેટ આવેલ છે. આ યોગેશ્વરી સ્ટેટમાં એક હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની કોઈ ગોડાઉનમાં ફેક્ટરી ચલાવતો હતો. જનક ભાવસાર નામનો માણસ છે. તો ત્યાં જ્યારે પોલીસને ખબર પડી અને પોલીસ પછી ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલને અને પંચોને લઈને ગઈ અને ત્યાં ઘણું બધું કેમિકલ પણ જપ્ત કરવામાં આવેલ છે અને અમુક તૈયાર જે મટીરિયલ છે એ પણ ત્યાં કબજો કરવામાં આવેલ. અને અહીંયા જે મટીરિયલ કબજા કરવામાં આવેલ છે એની લગભગ વેલ્યુ 1,67 લાખ રૂપીસ જેટલી વેલ્યુ છે. ત્યાં પોલીસને જે અમુક કેમિકલ મળ્યા, અમુક એ પામ ઓઇલ જે તૈયાર કરતા હોય એવા પામ ઓઇલના અમુક પ્રોડક્ટ હતા. તો ખરેખર એ પામ ઓઇલ જે હોય છે, આ પામ ઓઇલમાં 20% એ કેમિકલ એમાં મિક્સ કરતા હતા. અને પછી કેમિકલ મિક્સ કર્યા પછી એનું જે ટેક્સચર હોય એ ઘી જેવું બની જાય. આ માટે એ કેમિકલનું મિક્સ કરતા હતા. ખરેખર જે રીતે આપણે એક RM વેલ્યુ હોય છે અમુક તમામ પ્રોડક્ટ્સની, તો પામ ઓઇલ જે હોય છે એની RM વેલ્યુ લગભગ 4ની આજુબાજુ હોય છે અને ઘીની RM વેલ્યુ આશરે 27 જેટલી હોય છે. તો એ કેમિકલનું મિક્સ કરીને એને RM વેલ્યુ એ વધારતા હતા, RM એન્હેન્સરનું યુઝ કરીને, અને એ કેમિકલ આ બાબતે જ યુઝ કરવામાં આવતા હતા. તો એના ઉપર જાણવા જોગ દાખલ કરીને અને પોલીસ તમામ એ કબજા કર્યા છે, તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSLને એ ચેક કરવા માટે મોકલ્યા છે. યાદવજી, ચર્ચા એ વાતની પણ છે કે જે પણ લોકો આ રેકેટ ત્યાં છત્રાલમાં ચલાવતા હતા તેમનો ભૂતકાળ પણ આ જ પ્રકારનો છે. ચર્ચા એ વાતની છે કે કડી અથવા આસપાસના વિસ્તારમાં આ જ રીતે ફરજીવાળો ચાલતો હતો, મિલાવટી ઘી કે તેલ કે એવું કંઈક બનાવતા હતા. શું તમારી તપાસમાં કંઈક એવું ધ્યાનમાં આવ્યું છે? હા રોનકભાઈ, એ પ્રાથમિક જે જાણકારી મળી છે એના આધારે 2024માં આ જનક ભાવસાર ઉપર જ કડીમાં પણ નકલી ઘી બનાવવાનું એક પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી અને એમાં પણ અમુક સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને જાણવા જોગ પણ દાખલ કરવામાં આવેલ હતી. તો આ બાબતે પણ હાલ પ્રાથમિક જાણકારી મળી છે, પણ આ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે એમાં પણ આગળ શું થયું હતું. આ બાબતે હું પણ જાણકારી લઈ રહ્યો છું. આતંકવાદી કરતાં પણ ખરાબ એવા મિલાવટ માફિયાઓ ખતરનાક હોય છે. ભૂતકાળમાં આવા જ પનીરનો પર્દાફાશ કરવા માટે ABP અસ્મિતાના સંવાદદાતા માણસા ગયેલા, ત્યારે એ માફિયાએ જાતે ABP અસ્મિતાના સંવાદદાતા પર હુમલો પણ કરેલો અને અમે ફરિયાદ પણ નોંધાવેલી. ખેર, એ દ્રશ્યો પણ તમે જોશો. પણ વાત એટલી જ છે, માફિયા ઉપર અંકુશ જરૂરી છે, કાનૂન વધુ મજબૂત બનાવવો જરૂરી છે. 4, 6, 15 વર્ષ નહીં, જીવનભર લટકે અંદર રહે ને એ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે. એ પ્રકારનો કાનૂન જરૂરી છે. દંડની જોગવાઈ અપર્યાપ્ત છે સંપૂર્ણપણે. દંડ ના જ હોય, જેલ જ હોય જીવનભરની, કારણ કે આપણા જીવ સાથે જે ખેલવાડ કરે છે. જો આ વિડીયો એ વખતે આ ખેલ છે, આ માફિયાઓ છે અને ઇતિહાસ રહેલો છે કે અગાઉ પકડાયા, થોડોક દંડ ભર્યો, છૂટ્યા, બીજા નામથી ફરીથી ખેલ શરૂ થયો. શરૂઆત થઈ છે, પણ ફરીથી કહું છું, પનીર ખાતા પહેલાં અને પનીરની પ્લેટ કોઈપણ જગ્યાએથી ખરીદતા પહેલાં કોઈપણ રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપો ત્યારે સ્પષ્ટ પૂછજો કે આ મિલ્ક પનીર છે કે નહીં, મિલ્કવાળું ચીઝ છે કે નહીં. આપણે નહીં પૂછો
તો તમારા દિલ દિમાગમાં જે છે પ્રોટીનવાળી વાર્તા એ વાર્તા જ સાબિત થશે, તમારી હોજરી ખરાબ થશે અને તે નક્કી છે.